ગુજરાતમાં વરસાદના વિરામ બાદ આજે રાજ્યના મોટા ભાગના તાલુકાઓમાં વરસાદ વરસી શકે છે। નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં થોડા દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ હવે જાણે વરસાદે વિરામ લીધો હોય એવું લાગી રહ્યું છે। છેલ્લા 24 કલાકમાં નોંધપાત્ર તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો। આગાહી પ્રમાણે આજે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। રાજ્યમાં આગાહી અનુસાર આગામી 24 કલાકમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા આ તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ તેમજ ગર્જના સાથેનો વરસાદ થઈ શકે છે। તો બીજી તરફ ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ તેમજ દાદરાનગર હવેલીમાં આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે। તો બીજી તરફ બીજા રાજ્યોમાં પણ વરસાદી એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં કર્ણાટકના દરિયાકાંઠા અને દક્ષિણ આંતરિક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। તો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગે કેરળમાં વધુ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। કેરળમાં 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે।